વાઘછીપા હત્યા કેસમાં મહિલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર। ફાઇનાન્સમાંથી લોન લઈ વ્યાજ સાથે નાણાં ચૂકવી દેવા છતાં શરીર સંબંધ બાંધવા મજબૂર કરતા મહિલાએ કરી હતી હત્યા। પારડી તાલુકાના મોટા વાઘછીપા પટેલ ફળિયા ખાતે રહેતા જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ ઉંમર વર્ષ 54ની ગત તારીખ 11 મેના રોજ નાના વાઘછીપા આંબાવાડીમાં ચાદર પર લાશ મળી આવી હતી। જે ઘટનાનો પારડી પોલીસ અને એલસીબીએ ગણતરીના દિવસમાં ભેદ ઉકેલી હત્યાનો ગુનો નોંધી હત્યાના ગુનામાં વાઘછીપા સ્કૂલ ફળિયામાં રહેતા ભારતીબેન પટેલ ઉંમર વર્ષ 40ની ધરપકડ કરી હતી। જેમાં ભારતીબેનને તેમની દીકરીના અભ્યાસ માટે પૈસાની જરૂર હોવાથી તેમના ગામમાં જ રહેતા અને શ્રીમંત ખેડૂત એવા જીતેન્દ્રભાઈ પાસે વ્યાજ પર પહેલાં 26,000 બાદમાં 5,000 બે વખત મળી કુલ્લે રૂપિયા 36,000 લીધા હતા। પૈસા આપવા દરમિયાન અને જે બાદ પણ શ્રીમંત ખેડૂતે ભારતીબેનની મજબૂરીનો લાભ લીધો હતો અને પૈસાની ઉઘરાણી કરી બીભત્સ માંગણી કરી શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો। આ બીભત્સ માંગણી તેમજ વ્યાજના ચક્કરથી કંટાળી ગયેલી ભારતીબેન જીતેન્દ્રના ચક્કરમાંથી છૂટવા માંગતી હતી, જેથી ભારતીબેને વલસાડ પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી લોન લઈ વ્યાજ સાથે રૂપિયા 50,000 આપી દીધા હતા। જે બાદ પણ બ્લેકમેલ કરી જીતેન્દ્રભાઈ બીભત્સ માંગણી કરતો હતો। આ દરમિયાન જીતેન્દ્રએ ફરીથી ભારતીબેનને મળવા વાડીએ બોલાવતા પોતાની દુઃખભરી જિંદગીથી કંટાળી ગયેલી ભારતીબેને વાડીમાં પહોંચી જીતેન્દ્રને નીચે પાડી દઈ એનું ઓઢણી વડે ટૂંપો દઈ હત્યા કરી હતી। જે હત્યામાં પારડી પોલીસે આ મહિલાની ધરપકડ બાદ તેને મંગળવારના સાંજે કોર્ટમાં રજૂ કરી હતી અને તેની સાથે હત્યામાં કોઈ સામેલ હતું કે કેમ, ખરેખર વ્યાજે રૂપિયા લીધા હતા કે કેમ, તેમજ હત્યા કરવાનું અન્ય કોઈ કારણ છે કે કેમ જેવી અનેક દિશામાં તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ અંગેની માહિતી મંગળવારના રોજ સાંજે 5 કલાકે મળવા પામી હતી।